કેશોદમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજ રોજ કેશોદના વ્રજવાડી પાર્ટી પ્લોટ ખાતે પ્રકાશન ક્ષેત્રે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। ત્યારબાદ વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું। કેશોદના નિવૃત્ત તલાટી મંત્રી અને લેખક ધીરજલાલ તન્ના તથા તેમના સાહિત્ય સાથીઓ દ્વારા સંયુક્ત રીતે રચાયેલ લઘુ વાર્તા સંગ્રહ પરિમલિત ત્રિકોણ નામના પુસ્તક વિમોચન મંચસ્થ મહાનુભાવો જગમાલ નંદાણીયા, આરપી સોલંકી, મહાવીરસિંહ જાડેજા, દિનેશ કાનાબાર વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી ધીરજલાલ તન્ના એક પ્રતિષ્ઠિત તલાટી મંત્રી તરીકે પોતાની સેવાકાળ દરમિયાન જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં ગામના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે। નવી લઘુ વાર્તાઓનું આ ત્રીજું પુસ્તક પરિમલિત ત્રિકોણ તેમના અને તેમના બે સાથી લેખકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। લેખક પરિચય આપ્યા બાદ આરપી સોલંકી, ડોક્ટર પ્રવીણ ગજેરા, જીતુભાઈ પુરોહિત તથા જીતેન્દ્રભાઈ ધોળકિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ત્યારબાદ પુસ્તક વિમોચન થયું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજ્ય સ્તરના એનાઉન્સર અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશીએ કર્યું હતું। અંતે સૌએ સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમને વિરામ આપ્યો હતો। રિપોર્ટર નરેન્દ્ર કલાણિયા, કેશોદ। પરિમલિત ત્રિકોણ એ લખવાની પ્રેરણા મારા ત્રણેય પુત્રોમાંથી મને મળી છે। ત્રણેય પુત્રો મારા સુગંધિત છે। બે પુત્રો સુગંધિત અલ્પેશ અને જીતેન્દ્ર એ બીજા પુત્રના જન્મ દિવસે સ્નેહલને પુસ્તક ભેટ આપે છે। એમ કરીને ત્રણેય ખૂણા ભેગા થતા ત્રિકોણ બને છે અને સુગંધિત છે એટલે પુસ્તકનું નામ પરિમલિત ત્રિકોણ આપવામાં આવેલ છે। આ વાર્તાનો પ્લોટ મને મારા લઘુકથા સામયિકોમાં આવે છે એમાંથી જ અવતરણ કરેલ છે। તેમજ 52 લઘુકથાઓ આ પુસ્તકમાં સમાવેલ કરેલ છે એટલે 52ની લખેલ છે। લઘુ વાર્તા લાઘવિકાઓ પણ આમાં સમાવેશ છે અને એકોએક વાર્તામાં કોઈ ને કોઈ સામાજિક કે ધાર્મિક કે સાંસ્કૃતિક ઉદ્દેશ્ય સમાવેશ થયેલ હોય છે, જેથી કરીને સમાજને કંઈક ઉપદેશ મળે, સમાજને કંઈક પ્રેરણા મળે, સમાજને હું કંઈક અર્પણ કરી શકું એ માટે આ પ્રયત્ન કર્યો છે। અને આ પ્રયત્નમાં આજ રોજ વિમોચન થતાં બહોળી સંખ્યામાં માણસોએ હાજરી આપી અને પુસ્તકને મને પ્રેરણા વધારે મળે લખવાની એવું પ્રોત્સાહન આપવા બદલ હું હરેકનો આભાર માનું છું। અસ્તુ, વંદે માતરમ।